તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો મિત્રો અને મિત્રાણીઓ બધાને મારા ગુડ મોર્નિંગ. અને અત્યારે ભાગોમાં થયા છે 10:30 ઉપર થઈ ગયા છે. અને હું હમણાં થોડી વાર પહેલા જ ઉઠ્યો છું. ખબર નહીં કેમ આ પૂજા જ્યારથી પાસે આવી જાય ને એના ઓરામાં મને લઈ લે ને એટલે મને છે ને આમ વહેલા ઉઠવાનું ને એ બધું તો ગાયબ જ થઈ જાય છે. 2 દિવસથી પૂજા સાથે નહીં, 4 દિવસથી હું પૂજા સાથે છું, પણ એકેય દિવસ હું સવારે 6 વાગે નથી ઉઠી શક્યો. બા ખબર નહીં પૂજાનો ઓરા જેવો હે ઈ હું એટલે હું સૂતો રહું. હા યાર આવું થાય. બોલો, જયારે હું અહીંયા સૂતો હતો ને એકલો ત્યાં સુધી તો કઈ નહીં, હું 6 વાગે એટલે મારી નીંદર આપોઆપ ઉડી જાય. અત્યારે તો અલાર્મ એ નથી સંભળાતો. આવું થાય છે. બોલો, આજે કેટલા અલાર્મ વાગ્યા છે ખબર એ નથી પડી મને. તો પછી વિચારો હવે શું કરવાનું. આમ જો અને ઈ ચિંતન ના રત્ન કે તને મારે 7:30 વાગે ઉઠું. કોઈ કે 9 વાગે ઉઠી 9:30. अच्छा 9:30 નહીં તો ક્યારે ઉઠી? 9 વાગે ઉઠી તો ખરી ને. સવારે 7:30 ની વાતો કરતી હતી. મને 7:30 નું કહીને તો હુતી જ હતી. મમ્મી એકવાર મને ઉઠાડી તો મમ્મી કહે મેં ઊભી તો થઈ જ ગઈ, પણ હું આમ બેસી ગઈ અને પછી ખબર નહીં શું વિચારતી હતી અને શું થઈ ગયું તો પછી એમ ઢળી પડી. 5 મિનિટ રહી, 5 મિનિટ સુધી બેસી પછી હું ઢળી પડી. પાછી સુઈ ગઈ. હા ભાઈ, ફરી એકવાર ઊભી તો થઈ પણ હું ક્યારે હુઈ ગઈ ને ખબર જ ન પડી. અરે રે, હવે તો ઉઠવું જ છે એમ તો ભાઈ આમ જ કરી નાખ્યું ડાયરેક્ટ. કેમ કે આજના જે અત્યારની જનરેશન મતલબ આપણી જનરેશનના જે લોકો છે એને બધાને સેમ પ્રોબ્લેમ છે કે પછી અમારામાં જ ખામીઓ છે? ખાલી એ કમેન્ટ કરજો ને. એ બધા આવી રીતે ઊંઘણશીત છે, બરાબર ને બા? તો પછી તમે બોલો, હવે તમે શું કહેશો બા? ગુડ મોર્નિંગ. બરાબર. તમને તો કેવી ઊંઘ તો સારી આવી કે ન સારી? આજ આખી રાત નથી. માય ગોડ, આને તો ધીરે ધીરે ઊંઘ ઘટતી જ જાય છે. એક આંખ જ નથી વિચારી. ખોટું પણ બા છે ને બહુ ગેસ ઓવર થિંકિંગ કરે છે. એ મતલબ વિચારે જાય, વાતમાં કઈ નહીં હોય ને તો વિચારે તો શું વિચારે. વિચાર બહુ મને આવે. એવું હું બા વિચાર ના કરો, તમે શ્વાસ ઉપર ધ્યાન આપો બા. એક માથે ટેન્શન આવી ગયું ને એટલે પૂરું. જો વિચાર આવશે, બરાબર છે. હવે તમારે શું કરવાનું? કઈ એટલી જિંદગી વધી, બરાબર છે. હવે તમે ક્યારે ફટાક્યા થઈ જાય કઈ ખબર ના પડે, બરાબર છે. અત્યારે કોઈ આવો અમારા જેવડા હોય એના ફટાક્યા થઈ જાય તો ખબર નથી પડતી. વિચારી જે થવાનું હોય તો થવાનું જ છે, એમાં તો કઈ બદલી શકવાના નથી. તો પછી વિચાર કરીને શું ફાયદો? કોઈ ફાયદો તમે વિચાર કરશો તો થવાનું હે. આવે ધરાર આવે. એમને તમે વિચાર કરશો તો આવવાનું. નામ લેવા માંડો એક ધારી કન્ટિન્યુ ભગવાનના નામ લેવા માંડો. ગમે ત્યાંથી પાછો ઘૂસી જાય. હા, એટલે ઈ ઘૂસી જાય ને તો પાછો ઈ વિચારને હટાઈ દેવાનો અને પાછો બીજો તમે જ્યાં હતા ત્યાં આવી જવાનો. સમજી ગયા? ભગવાનના નામ ઉપર. એને કહેવાય મેડિટેશન. તો ગાઈઝ, જે લોકોને પણ ઓવર થિંકિંગ કરે છે, જે લોકો ઓવર થિંકિંગ કરે છે, એને હું ખાલી એક જ સજેશન આપીશ કે આપણે જનરલી એના ઉપર જ ફોકસ આપતા હોય કે શું થશે, શું થશે, શું થશે, બરાબર છે. પણ તમે એના ઉપર ફોકસ આપો કે જે થવાનું છે એ તો થવાનું જ છે. એમાં તો હું કંઈ વધારે વિચારીશ તો પણ કંઈ થવાનું નથી, બરાબર છે. તો વધારે વિચારીને શું ફાયદો? એના કરતાં ઓછું વિચારો. શ્વાસ ઉપર તમારા ફોકસ રાખો. ડેઈલી તમારે 5-10 મિનિટ જેટલા મિનિટ થાય એટલા મિનિટ મેડિટેશન કરવાનું શરૂ કરો. તમારા શ્વાસ ઉપર જ્યારથી કંટ્રોલ આવી જશે ને એ દિવસથી તમારું મગજ શાંત થતું જશે. આ ડેફિનેટલી આ વસ્તુ મેં જોયેલી છે કે તમારો આખો દિવસ છે ને એકદમ શાંતિથી જતો રહેશે, તમને ખબર બી નહીં પડે. ખાલી તમે 10 મિનિટ શાંતિથી બેસશો ને ત્યારે. અને મેડિટેશન કરવાની તમને એક સીધી રીત કહી દઉં કે તમે શાંત કોઈ પણ એરિયામાં જતા રહ્યો, એના પછી તમને જો કોઈ વધારે વિચાર આવતા હોય તો તમારા શ્વાસ ઉપર પહેલા ફોકસ કરો. વધારે ઊંડા શ્વાસ લ્યો, વધારે ઊંડા શ્વાસ છોડો, બરાબર છે. એવા 5 થી 7 વાર વધારે ઊંડા શ્વાસ લો. તમે એકદમ શાંતિથી આંખો બંધ કરો અને પછી જે આજુબાજુના એટમોસ્ફિયરમાં જે પણ અવાજ આવે છે ને એને ખાલી સાંભળો. જે કંઈ પણ અવાજ આવે છે ને કે આ અચ્છા આનો અવાજ આવે છે, અચ્છા ઓકે આનો અવાજ આવે છે, એ અવાજને ખાલી સાંભળો. એ અવાજથી તમે કોઈ બીજા વિચાર તરફ ટ્રાન્સફર થઈ જાવ ને તો પાછો એ વિચારને છોડીને પાછા આ વિચાર ઉપર આવી જાઓ. તો આને કહેવાય મેડિટેશન. આ મેડિટેશનની શરૂઆતની ટેકનિક છે, બરાબર છે. તો આને તમે ડેલી યુઝ કરો અને કરો. હું તો કહું બને ત્યાં સુધી 5-10 મિનિટ આપણે ટાઈમ સ્પેન્ડ કરતા હોય મોબાઈલના સ્ક્રીન રીલ સ્ક્રોલ કરવામાં, એના કરતાં 5 મિનિટ ગમે ત્યારે શાંતિથી ટ્રાવેલિંગ કરતા હોય તો ટ્રાવેલિંગમાં બી તમે કરી શકો છો. હું બહુ જ પૂજા તો પેલા ઓવર થિંકર જ હતી. બહુ એટલે લાઈક આમ રડી જ જવું, પછી ક્યાંય ને ક્યાંય મારું કંઈ ભાન ના રહે, હું ક્યાંથી ક્યાં જતી રહું. ઇવન અત્યારે ક્યારેક એવું થઈ જાય કે કોઈ મને બોલતું હોય ને તો હું એનું સાંભળતી તો હું પણ મને મારું અંદર કંઈક બીજું ચાલતું હોય. તો ઘણી વાર છે ને જે અંદર ચાલતું હોય ને એના એક્સપ્રેશન ફેસ ઉપર આવતા હોય. તો કોઈ મને કહેતો હોય કે આ તો શું કરું, મેં કઈ નહીં હું વિચારોમાં છે. હા, લાઈક આવું બધું બી થતું હોય. પણ છે ને એને બહુ મેડિટેશન કરીને પહેલાં તો હું એટલું કરતી ને મતલબ ઓવર થિંકિંગ કે છે ને આમ મને ગમે ત્યાં રડવું આવી જાય, હું શું કરું, આમ ગભરાઈ જવું.
ગરમી થઈ જાય એવું બધું થઈ જતું હતું મારી જોડે. પછી હું ધીમે 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 મેડિટેશન કર્યું તે પછી એમ ટ્રેક ઉપર આવી લાઈફ. અને મેડિટેશન કરો કે ના કરો, મને એટલી વસ્તુની ખબર પડે છે કે તમારા વિચારોને ઓછા કરવાનો એક જ તમારે ધ્યાન રાખવાની બાબત કે જે થવાનું છે એ થવાનું જ છે, એમાં તમે કઈ બદલી શકવાના નથી. બરાબર છે? તો તમારા વધારે વિચારવાથી કઈ બદલાવાનું નથી. તમે હું કામ વધારે વિચારો? હે બા, તમને કહું છું, સમજો છો? હવે આપણી ઉંમરે વધારે વિચારવા જશો તો શું થશે? પ્રોબ્લેમ છે મને. તમને શાંત કરવાનો એક જ ઉપાય હું તમને હમણાં કરી દઉં. બા ચલો, ને મુરલી કરી દીધી છે, બરાબર ને? આનાથી તમને શું મળશે? શાંતિ મળશે. તો બાને મુરલી કરી દીધી છે, ઓમ શાંતિ. હવે એને થોડું મગજમાંથી બધી વસ્તુઓ બહાર નીકળશે અને એમાં ખોવાઈ જશે, એટલે એનો થોડો ટાઈમ સ્પેન્ડ થશે. અહીંયા કપડા ધોવાઈ રહ્યા છે. 10 કિલોનું વોશિંગ મશીન લઈ દીધું, છતાં એને હાથેથી કપડા ધોવા છે. કેવી સરસ. પણ નવા કપડા હોય, લાઈટ કલર ના કપડા હોય તો બધા ધોવા પડે ને, મશીનમાં બહુ સારા ન થાય. એકબીજામાં કલર બેસી જાય તો શું કરવું? બરાબર. પછી ઝીણા ઝીણા મોજા ને બધું મેલું હોય અત્યારે શિયાળામાં તો એ બધું હાથે ધોવું પડે. મશીનમાં નાખીએ તો મોજા ને બધું મેલું હોય તો કપડા ઓલા થઈ જાય, કધોણિયા થઈ જાય. એના કરતા ઈ ઘસી નાખવા સારા થોડાક. એના કરતા શેમ્પૂમાં જરાક ચોરીને કાઢી નાખીએ એટલે મસ્ત થઈ જાય. સરસ, કઈ વાંધો નહીં. તો કપડા ધોવે છે તો ધોવો. વાકમ થઈ ગયો છે એક, અને સાંભળે તો કરે ને, સાંભળે તો ફરક ન પડે. દાદા કાંઈ સાંભળવાનું ઓછું થઈ ગયું છે દાદાનું, અને બાનું તો ઓલરેડી ગયેલું જ છે. કારણ કે તું બહુ ઊંચા અવાજે રાડો પાડીને બોલે છે, બીજાનું સંભળાવવાનું બંધ કરી દઈશ તું. અને કયું શાક કહેવાય? એ માય ગોડ, આને કયું શાક કહેવાય કે? ભરેલા રીંગણા બટેટાનું શાક છે. આ જોતા તને શાક ખબર ન પડી જાય કે ભરેલા રીંગણા બટેટાનું છે? એ જ એમાં છે. બાકી એવું તો ખબર છે કે રીંગણનું શાક છે, પણ કેવા તો પછી એ લોકો કહેશે કે આવા, તો પછી એવું કહેશે કે આવા રીંગણનું શાક. અચ્છા, ઓલ ઓવર થિંગ ઇઝ કે ભરેલા બટેટાનું ભરેલા રીંગણા બટેટાનું શાક છે. પછી આ ટીંડોળાનો સંભારો છે સરસ મજાનો, છાશ છે સરસ મજાની. બા તો જમી લો, ચલો કઈ વાંધો નહીં. જમવાનું થઈ ગયું છે, જમવા માટે બેસી ગયા છે. હું ક્યારનો એડિટિંગ કરતો હતો, હજુ સુધી મારું નાવાનું ફ્રેશ થવાનું નથી પત્યું. તો અત્યારે વાગવામાં થયા છે 5:30 અને પૂજાએ અત્યારે બનાવ્યો છે સરસ મજાના પાસ્તા. વ્હાઈટ પાસ્તા બનાવ્યા છે, પછી સૂપ બનાવ્યું છે. ખાતો ખરી પેલા એકવાર ટેસ્ટ તો કર. અને અહીંયા બ્લોગ ચાલુ થઈ ગયો છે અમારો અયોધ્યાનો રામ મંદિરના દિવસ વાળો. અત્યારે વાગવામાં થયા છે 7:30 અને આની ખુશી જુઓ, આની ખુશીનો પાર નથી. ગાઈઝ એ છે ને મોબાઈલ ખોયાયો હતો જ્યારે હું અહીંયાથી ગઈ હતી ને ત્યારે, મતલબ 15 તારીખે મોબાઈલ ક્યાંક ખોયાયો હતો. અને છે ને કોઈને કઈ કીધું નહીં, ચૂપચાપ આટલા દિવસ બેસી રહ્યો છે, બધાના ફોન યુઝ કરે છે, પણ એવું નહીં બોલતો કે મારો ફોન ખોવાઈ ગયો છે. અને પછી આજે તો ભાંડો ફૂટ્યો અને ખબર પડી કે આ ભાઈનો ફોન તો ખોવાઈ ગયો છે. અને પછી છે ને એની મમ્મી આવીને એટલે આમ અત્યાર સુધી ખુશ હતો, હવે મમ્મી આવીને એટલે રડવાનું ચાલુ કરી નાખ્યું. કઈક તો ઇમોશનલ નતર મારવા લાગશે મમ્મી. નહીં મારે કરી આવ છૂટ્યું તો ફોન હતો. ઠૂઠિયો ફોન હતો ને તો પછી શું કામનું? ચાલ જવા દે ને. આ નથી. ખર્ચો કર્યો અમને ખબર છે. ઈ કામ બહુ. હા એ 1600 કમાય કેવી રીતે ને ઈ તને પહેલા ખબર પડી જશે ને પછી તું કહેજે, બરાબર? પ્રોબ્લેમ ક્યાં હતો ખબર? એને આટલા દિવસથી વાત કરવા નથી મળતી પેલી સાથે. ભાઈ તમને ખબર છે ગર્લફ્રેન્ડ છે પણ દિવ્યા છે, દિવ્યા સાવજની સિંહણ કરીને કોક છે. આ ફ્રેન્ડ માં થાય, આ બધું ફ્રેન્ડ માં થાય. જો અત્યારે મને છે ને પેલા ફ્રેન્ડ હતો. અરે દિવ્યા અરે દિવ્યા જઈ લે. આજે ખબર પડી કે ફોન એનો મળતો નથી એટલે ઘરે જતો નથી. આવું હતું. અને પાછું એક ગમતો અલગ થી કે સાવજની સિંહણ ને શું કરીશું, કેવી રીતે વાત કરીશું, એ વિચારી મેસેજો કરીને થાકી ગઈ હશે મને ઇન્સ્ટાગ્રામ પર. કેવો મારો દીકરો ડાયો છે અભી તો. એવું છે એટલે અમે બધા ખતરનાક છીએ, અમે જ છીએ. શું રડવા એવું થઈ ગયું તો કે બસ હમણાં પડાપડી થઈ જાવ. મમ્મીને જોઈને ડાયરેક્ટ રેલા છૂટી ગયા, રેલા બસ હવે પતિ ગયો મારો, એવું થઈ ગયું તું. નહીં એટલે વિચારો છે ને 2 દિવસથી ઘરે નતો જતો. મમ્મી નું પડી જતો. શીતલ મામી કહેતા હતા એટલે. માર્યો તો આને બુક જ ઉતારે ને એ કોઈ બુક જ નહીં. માર્યો બીજું. કેટલી ઝાપટ મારી. હા વળી એટલે મને હાથ માય ગોડ, હાવેણી થી માર્યો હે ભાઈ. પડી મને હાથ દુખાવો છે.
અરે ઓહો અત્યારે મમ્મીનો કાર્યક્રમ ચાલુ છે. અત્યારે મમ્મી બનાવી રહી છે છોલે ભાત, છોલે ચણા ભાત ને એવું બધું પ્લાન છે એનો, બરાબર છે. અને કાઠિયાવાડી છોલે ચણા બનાવે છે. તો જી વાગવામાં થઈ ગયા છે અત્યારે 9 અને 9:15 થવા આવ્યા છે. જમી લીધું છે બધા લોકોએ, તમે જોઈ શકો છો. જમી લીધું તો જમી લીધું, ઠામ પડ્યા છે, હવે ઉપાડવાના આળસ થાય છે, ખબર છે બધાને. બધા ફોન લઈને બેસી ગયા જો. જમીન કોઈ વાસણ નહીં ઉપાડતું નહીં. જમીન બધા મોબાઈલ લઈને બેસી જાય. પૂજા તો કામ જ નથી કરતી ને. પૂજા તો કામ નથી કરતી. મમ્મી એવું અરે અરે મમ્મી એવું કે તું કામ જ નથી કરતી. હું નથી કહેતી, એ જ કહે છે. નહીં નહીં મમ્મી જ કહી છે. હું નથી કહેતી. કેમ નહીં કરતી તું? તું નાનું નાનું કર દઉં. પણ તારે કામ કરવું જોઈએ પૂજા, તું છોકરી છે. હા હું કરું છું છોકરો થઈને, તો તારે તો કરવું જ પડે ને. તે શું કામ કર્યું? મને નહીં કરતો કામ. પેલા બધી કરતો. અત્યારે તો તું આવી ગઈ પછી હું ફ્રી થઈ ગયો ને. કામ વાળી તો તું થઈ ગઈ. તું તારું અલગથી કામ કર, હું મારું અલગથી કામ કરીશ. એવું ના હોય. તો મમ્મીને વધારે શાંતિ થશે. મારા બે છોકરાઓને કામ પહેલેથી જ શીખડાવ્યું, કારણ કે મારી છોકરી નહીં એટલે કોણ મને કામ કરાવવા લાગે. તો પછી બે છોકરાઓ મને ચિંતન આદિત્ય. પણ એક વસ્તુ તને લઈ હોય તો ફાયદો શું અમારે? તું મને કઈ કામ કરવા તો નહીં લાવ્યો. તો એમ નહીં તો બીજો ફાયદો શું તારો? એ કે ને ફાયદો ગણે તને બધા ગણાવવો પડે ને. લાઈફમાં આવી ને તો તારી લાઈફ ચમકી ગઈ, સમજી? ઓ મોટો ભાઈ તો શું છે કાંઈ? વાહ દોસ્ત, એટલે મારો ચમકનો અસર તારામાં કઈ છે જ એ નહીં. બધું તો ખરી. તો તું અત્યારે શું વાત શું કરી રહ્યો છે કે તને મારાથી શું ફાયદો થાય? તો હું તને કહી રહી છું. ને મારી ચમકનો કોઈ ફાયદો જ નથી ને તારા ઉપર, એમ છે ને. તો છે ને, કેમ નથી? તો ઈ તો બોલ કોણ? શું અસર છે મારા તું મારી ચમક? લાઈફમાં એટલે મારી પોઝિટિવિટી જેટલી બી છે એ બધી મારામાં આવી ગઈ, મારી નેગેટિવિટી દૂર થઈ ગઈ. પછી બીજું શું આવ્યું? બસ ઓલા લા, આટલું જ આવ્યું ખાલી? શું કહું તારે? આ આદિ બહુ જ સારો છે. બસ મારું બહુ જ ધ્યાન રાખે છે અને મને મતલબ મારા ઘર માટે જેવો જમાઈ જોઈતો તો ને એવો છે. બરાબર છે. મારી લાઈફમાં પણ તમે આવ્યા પછી ચમકારો આવ્યો અમારા ઘરમાં, બરાબર છે. સોટી વાગી રમ શું કહેવાય? રમઝમ તી વાગે સમસમ. વિદ્યા આવે. રમઝમ બમ 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 ક્યાંથી આવે ત્યાં? રાઇમિંગ તો ઈ જ મેચ કરતું બોલી. છોટી વાગે સમસમ, વિદ્યા આવે રમઝમ. સમજ્યા? એ તો પણ ભણતા હોય તો એ એટલે પૂજાની સોટી એવી વાગી કે મારી લાઈફ રમઝમ થઈ ગઈ હે, બાકી જમજમ થઈ ગઈ હવે તો. સરસ, કઈ વાંધો નહીં. ચલો તો સારું છે. પૂજા કામ કરાવે છે ગાઈસ, નહીં કરાવે છે કઈ, આ તો મસ્તી કરતો હતા 2 મિનિટ. બાકી પૂજા કામ કરાવે છે આખો દિવસ. એને ખાલી આમ અભી ઘણી વાર હાથમાં આવી જાય કે ચિંતા રહી જાય તો એ થોડુંક મને કામ અભી કર નાખતો એટલે થઈ જાય. નહીં નહીં એવું નહીં હો, એવું નહીં, દિલથી અભી કરે છે. એમ નહીં, આ તો તું એમ કે. ચલો પૂજા ઉપાડ લે તો વાસણ. હા, થેન્ક યુ. હા ચલો, જોજો હમણાં કામ કરશે પૂજા. કરતો પૂજા, કામ કરતો. હા કર ને. સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ. જોયું? જો તારા વખાણ કરે, જો તું. ના ના કહી દે નંદાભાઈ, હું કરે છે ને સિરિયસલી, કે ખોટું ન બોલતા. કરે કરે. કરે જ ને, તમે કયો. એટલે એ શું કામ કરું છું? હા હા કરે છે કરે છે. એનું ન માનતા હો. હું કહું કે મને કામ કરાવવા લાગે. સ્ક્રિપ્ટ રેડી કરાવી છે મમ્મી યાર. આ ન હોય ને એટલે મારે કરવું પડે. આ ન હોય એટલે હું બેઠો હોય. મારે જો કરવું પડે આનું. વાહ ભાઈ, એટલે કામ કરે હે ને ઈ? કરે. કરે કરે, ખોટું ન કહેવાય. કરે કરે, કઈ કામ કરે વાંધો. હવાના પ્રમાણમાં હો કરે બધાય થોડું થોડું. સરસ સરસ. મિલજુલ કર કામ કરી લેતે. તો આગમ થઈ ગયા છે અત્યારે 11 અને અમે લોકો અત્યારે અહીંયા રૂમમાં બેઠા છે. પાર્ટી શાર્ટી કરીએ. યસ, અને ના હવે એવું કઈ છે નહીં, ગાઈસ જોઈ લેજો. અંતાડી દીધું ને? શું કહેતી હતી મમ્મી તું? આ જોની છોકરી જેવો વાળ કર્યો ને. છોકરી જેવો વાળ કર્યો. કઈ નહીં, હજી તો કેવો લાગે છે? પૂજા જેવા વાળ કરવા એને. Guys, comment કરજો આ કેવો ખરાબ લાગે છે. જોજો બધાય કેજો. હવે કેજો ગાઈસ કેવો લાગે આ છે. કેવો લાગે? જો તો ખરા જીતરો થઈ ગયો, માનતો જ નથી અમારું કોઈ. એમ નહીં.
शादी का रिश्ता भेजना हो किसी को तो બોલ દેજેગા बोल दीजिएगा हमारा लड़का बहुत ही बढ़िया है काम वाम अच्छा करता है મને સરાહની બોલે મને સરાહની હો કાયદેસર अच्छा है ये लड़का। કારણ કે ગાઈસ આજે અમે કેપ્શન માર્યું ને કે વહુ સાસુ કરે કામ વહુ કરે આરામ, તો એ માટેનું અમે લોકોએ કેપ્શન એટલા માટે માર્યું બીકોઝ મમ્મી એવું જ સમજે છે ઓલરેડી કે ભાઈ છોકરાઓને એનું કામ કરવા દેવું જોઈએ અને હું મારું કામ કરું બરાબર છે ઓલરેડી. અને મમ્મી હાઉસવાઈફ છે પહેલેથી, તો એને ખબર છે કે એને શું કામ કરવું શું કામ ન કરવું બરાબર છે નું છે. અને પેલી એનું કામ કરે છે ફોટા પાડવાનું ને નખરા ને આ ને તે. એકચ્યુઅલી માં અમારા ઘરમાં એવું કઈ નથી કે સાસુ કરે કામ ને વહુ કરે આરામ. કારણ કે જો એ લોકો પૂજા ક્યારેક પૂજા ઓલરેડી ઘરનું મને બધું કામ હારવાર કરાવવા લાગે જ છે, પણ ક્યારેક ઈ પોતાનું કામ કરતા હોય બે જણા તો હું કામ કરી નાખું છું. એટલે હવે આજના જમાનામાં એ લોકોને છોકરાઓને એનું કામ કરવા દેવું પડે છે. જરૂર હોય અત્યારે ઈ મને હેલ્પ કરવા લાગે જ છે. એ તો છે. એટલે આ જમાનામાં એવું કઈ રાખવાનું જ નહીં કે સાસુ આરામ કરે ને વહુ કામ કરે. સમજીને રહેવાનું, એ લોકોને કામ હોય ત્યારે એને કામ કરવા દેવાનું. કારણ કે બધા અત્યારે નોકરી ધંધા વાળા હોય. બધાય જનરલી અમારા વિડીયો પર એક જ તમને મેસેજ આપવાનો હતો કે જો આજના જમાનો એવો છે કે ભાઈ બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે અને બધા પોતપોતે આગળ વધી રહ્યા છે, બધાને પોતપોતાને આગળ વધવું છે બરાબર છે. અત્યારે મારે કંઈક કામ કરીને મારે પોતાના પગભર થવું છે બરાબર છે, તો બધા પોતપોતાના પગભર થવા માંગે છે. અત્યારે તો બધાને પોતપોતાનું કામ કરવા દેવું જોઈએ, ના કે ઘરના કામમાં વળગાડી દેવા જોઈએ. કોઈ છોકરી આવે છે, હા તમે ઘરમાં કોઈ છોકરી આવે છે તમારા છોકરાની વહુ બનીને બરાબર છે, તો અમુકના સાસુની મેન્ટાલિટી એવી હોય છે, મેં જોયા છે ઘણા લોકોને એવાને કે જે ખાલી કામ જ કરશે અમારી વહુ કોઈ નોકરી નહીં કરે, અમારું આમ નહીં કરે તેમ નહીં કરે બરાબર છે. સો એ મેન્ટાલિટી ના પાડવી જોઈએ ક્યાંક ને ક્યાંક પ્રમાણે બરાબર છે. એ કામ કરે છે એને આગળ વધવું છે તો વધવા દેવા જોઈએ, એને ભણવું છે તો ભણવા દેવા જોઈએ, એને જોબ કરવી છે તો કરવા દેવા જોઈએ. સો એ રીતનું હતું. અમારા ઘરમાં પૂજા કામ કરે જ છે, નો ડાઉટ નથી કરતી બરાબર છે, પણ મારા મમ્મી ને બા ને પપ્પા ને બધા સમજે છે કે ભાઈ એનું કામ છે એને વધવા દઈએ આગળ. તો અમારા ઘરમાં એવી કોઈ જાતની રોકટોક છે નહીં. અમારી ફેમિલીમાંથી બસ અમે એ મેસેજ આપવા માંગતા હતા. મારા સાસુ એવા નથી. મારા સાસુ મને સમજે છે, આદિને સમજે છે અને મને હું અહીંયા આવું છું તો મને એટલું બધું કામ નહીં કરાવતા. નોર્મલ એમને વધારે લોડ પડે તો જ મને બોલાવે છે, અધરવાઇઝ જે અમારા બંનેનું કોમન કામ જે વેચેલું છે એ અમે લોકો કરતા રહીએ છીએ. એટલે મારા અને મારા સાસુની સાસુ બોલતા સરો હા એટલે મારા અને મારા મમ્મીની બોન્ડિંગ જે છે કામ બાબતે ને એ બાબતે તો એ બધું પ્રોપર ચાલી રહ્યું છે. જે પહેલેથી અમે લોકો એટલે સ્પેસિફિક અમે લોકો બેસીને એવું નહીં વિચાર્યું કે તારા આ કામ કરવાનું તારા આ કામ કરવાનું છે, પણ અમે લોકોએ એ અન્ડરસ્ટુડ કરી લીધું છે જાતે ને જાતે. તો અમે લોકોએ કયા કહીએ છીએ બરાબર. તો કેવો લાગે તમને મેસેજ કીધું? હા એટલે તમને આ મેસેજ કેવો લાગ્યો એ પણ કહેજો. ને ઘણા લોકો છે જે એજ્યુકેટેડ છે પણ ઘરે બેસી રહ્યા છે બીકોઝ ઓફ એમના ઘરવાળા, તો થોડુંક એમને બી સમજાવવાનું. ચલો તો કઈ નહીં, તો બસ આટલું જ કહેવાનું હતું આ બ્લોગમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળે કાલે કે બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મમ્મી આવું કરતા કમેન્ટ વાંચતા હોય ને તો આજની કમેન્ટ આટલું સરસ કરી રહી છે, તમારી બહુ સારું છે. હા શું આન્સર આપું? સાસુ આરામ કરે ને વહુ કામ કરે કે વહુ કામ કરે સાસુ આરામ કરે એવું કઈ રાખવાનું જ નહીં. આ જમાનામાં બધાને હળી મળીને સાથે જ કામ કરવાનું. બે એક જ હરખું છું. અરે પૂરો નથી કર્યો. ચલો